આર્ટ એન્ડ કલ્ચરમાં અમારે શું ફોલો કરવાનું છે. તો સૌપ્રથમ આવી જઈએ કે આર્ટ એન્ડ કલ્ચરમાં. તો સર આર્ટ એન્ડ કલ્ચરમાં અમારે શું ફોલો કરવાનું રહેશે. તો સૌપ્રથમ આમાં ભાગ પડી જાય કે સર પહેલું શું હોય ગુજરાત અને બીજું શું હોય ભારત. હવે ગુજરાત માટે તમારે શું કરવાનું છે અને ભારત માટે શું કરવાનું છે. હવે વાત કરી લઈએ કે ગુજરાત માટે અને ભારત માટે શું કરવાનું છે. હવે ગુજરાત માટે તમે વાત કરવા જઈએ તો ગુજરાતની લોક સંસ્કૃતિ જ્યાં હસુતાબેન સેંધાણી છે તેમની બુક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જી હા મિત્રો, કારણ કે એની પાછળનું એકમાત્ર રીઝન છે ગ્રંથ નિર્માણ. હાલ બધા વાંચ્યું છે ભાઈ ગ્રંથ નિર્માણની બુક છે. ગ્રંથ નિર્માણ એટલે એક ઓથેન્ટિક બુક માની શકાય કે તમે એકદમ જેન્યુઅન બુક છે આ, કે ગુજરાતની લોક સંસ્કૃતિ મોર દેન ઇનફ છે. જો જીપીએસસી પ્રશ્ન પૂછવામાં આવે છે ગુજરાતના લોક સંસ્કૃતિ બેઝ, તે મોસ્ટલી બધા પ્રશ્નો ઇવન કહી શકાય કે 100%માંથી 90% પ્રશ્નો અથવા તો 95% પ્રશ્નો આ જ બુકમાંથી પૂછવામાં આવે છે. ગ્રંથ નિર્માણની જે બુક છે હસુતાબેન સેંધાણીની ગુજરાતની લોક સંસ્કૃતિ ખૂબ જ મહત્વની. હવે જ્યારે ભારતની વાત કરવા જઈએ કે સાહેબ મારે ભારતની લોક સંસ્કૃતિ વાંચવી હોય તો મારે કઈ બુક ફોલો કરવી જોઈએ. તો તે છે નીતિન સિંઘાનિયા સાહેબની જે બુક છે તે તમે ફોલો કરી શકો છો. આ પણ જે યુપીએસસીની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ આ બુક ફોલો કરે છે. જો ભારતની લોક સંસ્કૃતિ એવં લોક કલા અને સંસ્કૃતિ માટે લોકો નીતિન સિંઘાનિયાની બુક ફોલો કરતા હોય છે. તમે પણ આ કરી શકો છો. જો ગુજરાત માટે હોય તો આ છે, અને જો ભારત માટે હોય તો તમે આ બુક ફોલો કરી શકો છો. આ થઈ ગઈ આર્ટ એન્ડ કલ્ચરની વાત. તેથી આગળ આપણે વાત કરવા જઈએ કે સાહેબ ભારતનું બંધારણ. જો તમે ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો.